ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હું તો ક્યારની ઉઠી ગઈ, નીચેનું કામ કરી નાખ્યું, પછી ઉપર આવી ગઈ અને મશીનમાં કપડાં ધોવાય છે અને બસ હું વાટ જોઉં છું તો બ્લોગની શરૂઆત કરું. આજ થોડું મોડું થઈ ગયું છે, 9 જેવું થઈ ગયું છે. બસ હવે હું ને મમ્મી કામ કરી નવરા થઈ ગયા છીએ અને આ મારા નણંદનો ફોન છે ને તો મમ્મી વાતો કરે છે. તો કાંઈ નહીં, બસ હવે અત્યારે તો હજી 10 થઈ છે. ઘડિયાળમાં જોતા ઓછું મળે છે. તો કાંઈ નહીં, બસ હવે થોડી વાર પછી જમવાનું બનાવશું. પપ્પા ગયા છે અમરેલી, પાછો એમને રિપોર્ટ કરાવવાનો હતો ડાયાબિટીસનો. તો ગયા છે ને રોહિત ગયા છે કામ ઉપર. હમણાં જમવા આવશે 12 વાગે. તો બસ હમણાં જમવાનું બનાવી નાખશું. હવે અત્યારે રીંગણા બટાટાનું શાક બનાવવું છે, જો સુધારી નાખ્યા છે અને એક સાઈડ મસાલો પણ બનાવું છું. આમાં શીંગ દાણા અને લસણ ને મરચાં આટલી વસ્તુ ખાંડી નાખવું. હલો, તૃપ્તિને રોટલાનો વારો આવ્યો છે. એ રોજ રોટલા એ બનાવશે. તો ગાઈઝ હવે હું રોટલી બનાવું છું. મમ્મીએ શાક બનાવી નાખ્યું છે અને હમણાં જોજો મારી રોટલી કેવી ફૂલે એ તમે જો. રોટલી મસ્ત મમ્મી આવડી ગઈ મને રોટલી? હવે રોટલી આવડી ગઈ છે. રોટલી મસ્ત બનશે. હવે કાંઈ વાંધો છે નહીં. તો જો હવે અમે રોટલી ફૂલી કેમ મસ્ત થાય. ફુલકા ફુલકા. હે મારા રામા ધણી રે તારો મહિમા ઘણે રોવેલા આવ્યો. એ દોરીને જાને બાર ઉતાર્યો. હે લીલું રે ચડી રે બાબા રામદેવ પધારા. એ ખબરું લેવા રે કોઈ ગરીબો તણી. એ મારા રામા ધણી રે તારો મહિમા ઘણે રોવેલા આવ્યો. એ દોરીને જાને બાર ઉતાર્યો. એ હરિનાએ ચરણે બાઠી હરજી રે બોલા. નમખંડ માની સાનો મારા રામા ધણી રે તારો મહિમા ઘણે રોવેલા આવ્યો. એ દોરીને જાને બાર ઉતાર્યો. કાયદા વાળો મારા કલેજાની કોણ આજમાની દંડાઈ ઉપર બોલે જીણા મોન. આજે જીવ જય હે બાબા સાહેબ એકતા બનાવી બાબે એકતા બતાવી. અનામત મેળવી નવખંડાની રે માય આવી જન મારી હવે બાબા સાહેબ નામ. તાવતડીઓ રોગડીઓ હનુમાન દાદા ખારા તમે કાઢે મારા બાપા ના વગાડે ને ફોટો આ મસ્ત થઈ ગયો. આમ ધ્યાન રાખો આમ હમણાં તમે જોયું એ દાદા મસ્ત ભજન ગાતા હતા. એ મારા મંગા બાપા નડશે. એ વર્ષો વર્ષ આવશે માંગવા. ઘઉં જે પૂજી આપી છે એવી હતા ગાય આવે ભજન ગાય ઠેકાણે જાય માણસ જે પોગે એ માણસો આપે છે. ઘરે ઘરે ભજન ગાય ને પછી આપો એટલે એ આવે એમ છે. તો ગાઈસ રીંગણા બટેટાનું શાક, અથાણું, રોટલી, રોટલા, શીંગપાક, છાશ અને મમ્મી પીરસે છે. હાલો બધા જમવા. રોહિત આવી ગયા છે, હાથ પગ ધોવે છે. ગાઈસ હવે અમે આવ્યા છીએ દાદાના ઘરે. મનસુખ મામા બહાર ગયા હતા, પાછા આવી ગયા છે. તો ચા પાણી બનાવશું. ક્યાં છે
મીનુન બચ્ચા નખ વાગીશ કેટલા મોટા નખ છે હા જો જોઈ લે હવે પ્રસાદી આપી છે ગીતા ફૂઈએ પ્રસાદી ખાવ તો હું પ્રસાદી ખાઉં છું ચૂરમાનો લાડવો છે કા મમ્મી એમના પપ્પાના ઘરેથી તો ગાઈઝ હવે અત્યારે હું આલુ પરોઠા બનાવું છું તમારે આલુ પરોઠા ખાવા હતા ને એટલે હું શેનો પ્રોગ્રામ છે આજે આલુ પરોઠા બધા બની ગયા છે નાસ્તા બનાવું છું પછી આલુ પરોઠા ખાલી આલુ પરોઠા શેકતી જાઉં હું વણતી જાઉં છું અને મમ્મી શેકે છે આરે બને છે મસ્ત ખાલી આલુ પરોઠા આલુ પરોઠા ખાલી જ હોય એમાં કઈ બીજું હોય મમ્મી ઠીક છે હેલો ગાઈસ તો અમે બધા જમી લીધું છે અને હવે બહાર ઊભો છું તાટો પવન આવે છે અને મારા રોહિતભાઈ આમ માથામાં માલિશ કરાવે છે ભાભી પાસે કેમ રોહિતભાઈ કેવું લાગે છે તાવડું તાવડું લાગે છે ભાભી તમને સારું જ લાગે ને હાથ દુખતા ને હાથ અને હંસામાં ફોનમાં વાત કરે છે કેવો હંસામાં હા કેવો ગયો તમારો દિવસ આજે દિવસ સરસ ગયો આજે તો ઓલા ઘરે જવાનું હતું હમણાં આપણે ક્યાં જવાનું ઓલા ઘરે જવાનું પણ કઈ લાગતું નથી જવાનું કેમ એમ આપણે તો કેટલા જવાનું છે એમ મને શું ખબર તમને શું ખબર તો તમને તો ખબર આવી જોઈએ ને મને કઈ ખબરમાં તો ગાઈઝ સબસ્ક્રાઈબ કરો બરોબર તો ગાઈઝ આજ અમારા તો હેલો ગાઈસ આજના માટે આટલું જ છે જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક શેર બીજું સબસ્ક્રાઈબ કરજો અને હમણાં સાંજે ઓલા ઘરે પ્રોગ્રામ છે દાખલિયાનો તો એ કાલે વિડીયો આવી જશે તો એ જોવા માટે સબસ્ક્રાઇબ કરો જો તમારે પહેલા જોવું હોય ને તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે તમે પહેલા જોઈ કે આ પાય હું છે ને હા જોવું હોય તો પહેલા વિડીયો જોવો હોય તો કરી નાખજો સાચી વાત છે હાથમાં માવો તો ગાઈઝ હવે આજ માટે એટલું જ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં